ઘેર જવા દે. ઘેર તો છે ગફોર. ઓહો વરવા ભાઈ સમ ખરાબ બપોરે ભૂલા પડ્યા. ભૂલા પરા નહીં, ભૂલા પાડવામાં આવ્યા છે. કઈ રીતના? તાને કોઈક દુકાન ઓપનિંગ કરી આવ્યા છો? હા કર્યું આજે વારે કર્યું. તમે કેમ નતા આયા? બધા હતા ને આમંત્રણ કોઈ આવે? તું ને યાર બધા કીધું તું આખા ગામમાં. હું કેવું છું કે આપણે ઓપનિંગ તો દારો દારો તું કરવાનું. હા દહડો દાડો કરવાનું હતું હા પણ આ મનકો જે આયા તા કર દીદી મને વાત કરી હતી અને મને કોઈ ખગાની દુકાન હતી ને હા. તે સસ્તા ભાવે આલવાની હતી એટલે ખાલી એટલો માલ જ ભરવાનો હતો. તે કહું તાત્કાલિક ગયા ઓપનિંગ કરી જ દેવા દે. તું તો મને ભાગમાં રાખવાનું કહેતો હતો ને. હા તમે રાખવાના હતા પણ મોનકો ભાઈ આયા તા કે આમ ઈવન હગો હતો બરોબર. આમ ઈવન હું ના રાખું ભાગમાં તો જેવું થાય. કપૂર તમે એમને એમ ના ફરો, કોક કારણ હશે. ના ના કારણ યાર કોઈ નહીં બસ આ કીધું એ જ. પેલા તે મને તૈયાર કર્યો અને અમે તો મને કે ભાગવત પેલા મોનકાભાઈ રાખ્યા એટલે હવે વરવા ભાઈ તમને હું વાત કરું તમે મન ખરા હું ભાગમાં રાખવાનો હતો બરોબર. હા. અને તમે મારી ઇજ્જત કાઢો ના બોલવાનું બોલો કે હું તો ગફુરનો ખરા ને હું શેઠ થઈને પડ્યો અને ગફુરનો નોકર રાખ્યો, કચરા પોતું કરાયો, હાથે કરાયો, પછી ખરા ને એક બાજુ પેલા ભાઈબંધને કીધું તમે કોક કે તું ગલ્લી કરજે અને માલ ખરો ને એ બધો હું થયો પકાડ્યો. આવું બધી વાતો કરતા હતા કોક. એટલે આવું બધું હું બોલે તમે જ કરતા ને હું બોલ્યો. એટલે તને કીધું કોને? વરવાજી મને ગમે તેને કીધું હું તમારા પર દયા ખાતો હતો, તમારી પરિસ્થિતિ જોઈ અને હું તમારો ભાગ કરતો હતો અને તમે મને આવું જોતે વાતો કરો અને બોલો મને થોડું ચાલતું હોય છે. એટલે આ ગફોર હું તારા વિશે કદી ખરાબ બોલું જ ના યાર. ના ભાઈ ના મને તો એમને વાતો મળતી હશે. આ મને નોકર રાખવાના તમે શેઠ થઈ જો. વાહ ભાઈ વાહ વારા વરવા તમારો ખેલ તો મેં જોઈ લીધો આજે. જે માણસ મારા પાસે રૂપિયો ના તો મારો ભાગ રાખતો એના વિશે હું ખરાબ બોલું લ્યા? એ તો અત્યારે ખરા ને વરવા ભાઈ ચાંબાના ને બતાવવાના દોત જુદા હોય. મને ખબર પડી જઈશ આજ મારી વાશો ખુલી જઈશ. એ બધી વાત જવા દે, તને વાત કરી કને વાત મારું વસ્યું જો મોનકાનું નામ લ્યો ને તો ધંધો બેરાઈ જાય છે અને આ ધંધો સરતી પડ્યો છે. અને મારો વસ્યો મોનકો કરા ને ભરેલો મોન જ છે. વાત ના કોને જાય ને તો ડખો થઈને બોરાય છે ને લેવાના દેવા પડી જાય. બોલ બોલ હેડ. મને ખરા ને આ બધું શંકરિયાએ કીધું છે. શંકરિયો ખરા ને હારો મોન જ છે. એને રાખ્યો જ તો હારું હતું. ભર મારી વાત તને શંકરે કીધું પણ તારે પેલા ચોખવટ કરવી પડે. હની કે ગરવજી આ કીધું છે કે નહીં કીધું? એને કીધું ને એ હાથું જો એને ફાઇનલ હોય. શંકરિયો કદી ખોટું ના બોલે. ભગવાન નો મન જ છે. ફૂર હા. તને શંકરે વાત કરી તો તારા શંકરે લઈને મારા પાસે નાબુ પડે અરે તારે. હું કાં લે મારા ટાઈમ જ નહીં એટલો. ખબર પડી મારા 5-10 લાખ રૂપિયા મૂડી રોકવાની અને મારા શેર તમારે ભરવાનું. તમે રૂપિયા વાળા છો બરોબર. તમારા રૂપિયા તમને ઉભા રાખ તો તાર કરો ધંધો, અમે તા હેડ્યા. ધંધો તો યાર કરશું જ કામ. કશો વાંધો ધંધો નહીં. લઈને બેહાડે ધંધો જ કરવો પડશે કે તાનો. ના ના કરો કરો. આમાં આયા છે મને સમજાવા અને આના કી કે હું જાઉં મુઢું લઈને મારું આવું એટલે ભાગ કરે કે ના ભાઈ ના. અમે તો ધંધો મનકો બે જમાડશું વધો નહીં. તમારે જવાની જરૂર નહીં. પીઠ પાછળ ઘા કરવા એના કરતા પહેલાથી ચીતી જવું સારું. મનકો અમુક કોઈ ચિંતા જવું નહીં. મારા વચ્ચે બોલો એક તો સારું કરવાનું અને વાત તો ખોટી ખોટી કરવાની ગમો અમારી આબરૂ કાઢવાનું કરીશ હો. અને તો અરે શંકરિયા ઈ તારું છે તારા બગાડી રહ્યા. પણ હું કહું વરવા ભાઈ મી કર્યું છે હું એટલે પેલા ભાઈ મરી ગયો. અરે તે તો મારો આખો ધંધો ફેરાયો. જેવા તેવો સપનો જોયો તો મી. પણ હું તમારે હું ખરાબ કર્યું તો તમારો ધંધો બેરાણો. અરે હજી તો ક્યાં ભરવા ભાઈ હું ખરાબ કરી હું નહીં કરી એમ ક્યાં પેલા. એટલે જિંદગીમાં મારા મજૂરી કરવા દારા ના આવત એવો ચાન્સ ગુમાયો મી તારા લીધે. છે મારા લીધે વરવા ભાઈ મી હું કર્યું પણ કયો. એટલે તી નહીં હજી તો ક્યાં વરવા ભાઈ મરી ગયો. એટલે આપણા દુકાનમાં ભાગ રાખે તો વગર પૈસા મી ભાગ રાખે પેલા ગફ્ફુ ના ભાઈ અને 30,000 મીનું ભરાયું ખોટું એને મને હમું તો ભાગમાં ના રાખ્યો કે. અલ્યા વરવા ભાઈ હું કશું કીધું નહીં હોવાને. અલે મને એમને વરવા ભાઈ મરી ગયો. એટલે એમને મને કહેતો છે તારા લીધે તો પેલા મોણકાનો ભાગ રાખ્યો ઈ રે. અલ્યા વરવા ભાઈ તમારો ભાગ ના રાખે એમાં હું કરું પણ. એટલે તારા લીધે કેમ મારા લીધે એટલે એટલી તો ખબર પડી કે કોઈ પણ ધંધો કરે પેલા કદી ફૂંકવું નહીં. પણ હું છો જ્યો નહીં વરવા ભાઈ અને હું મારા કોમથી જ જ્યો હું આજે. એટલે હું કોમથી જોશ તાણે તાણે. એટલે તે તો ખરા ને મારા ખરું ને પેલા ગફ્ફુના ભેગો ધંધો કરવાનો હતો સોનીથી બે કમાઈને ખાવાનો હતું કે. વરવા ભાઈ મેં કશું કીધું નહીં. ગફુરી આવ્યો વરવા ભાઈ તે નહીં કીધું ને મને કીધું ને કને કીધું તમારે? ગફુરી આય ગફુરિયા કીધું. તારે? લેવારો મારો સોરજો મો આવું ગાડી. હું સોરો તને તમે સોરો ને લે વરવા ભાઈ પણ મારા બુડા ભાજી નાખવા જાત તો પેલા. પણ મેં કશું કીધું નહીં. પેલા બોલાવો હોય ગફુરિયાને બોલાવો. એટલે અમી જન કોઈ ફાયદો નહીં. આમ પેલા બે મોનકા બે ખરો ભાગમાં દુકાન કરી દીધી હવે. એ ગફુરિયો કોઈ ઓછો નહીં.
અલે એવો છો રે, પણ તું ઓછો નહીં એમ કે પેલો. અલ્યા વરવાભાઈ ખરેખર તમને મને એમ નહીં આવતું. એ વરવાભાઈ હું મને ઓ મણકાજી આવો. કેમ ધોકા મેલો શંકરિયા યાર? આ દુકાને તો ટચકા ખાય દાવનો છે મણકાજી આ રહ્યો. આ અમે ખોરી લો છે. શું કર્યું કયો તમારે? મણકાભાઈ મને તો મારા ધંધાની પથારી ફેરવી નાખી. ઓમે ખરો ને આર્યો ખોરી લો છે. બીજું કોઈ નહીં. મળી ગયો. એ મણકાભાઈ ઓમે ગોમો કોક હારું કરે ને એટલે ઓને નહીં ગમતું. બીજું કોઈ નહીં. અરે મણકાભાઈ હું કશું કર્યું નહીં. હજુ તો ક્યાંય કશું કર્યું નહીં. હજી બીજે બે આલો. પેલો વરવાભાઈ હેનો ધંધો કર્યો તો તમે? પેલો ગફુરિયો ખરો ને, અમે બે જણા ખરા દુકાન જોઈ આવ્યા હતા. બરોબર. પણ એને દુકાન કરવાની હતી ને, એટલે ગફુને મને ભાગમાં રાખ્યો. માફા તો કશું હતું ને, એટલે કે પૈસા બધા હું કાઢું છું અને આપણે બે ભાગમાં દુકાન કરીએ. હું કીધું કશું વાંધો નહીં. એ ખરી વાત મોટકાભાઈ આ શંકરિયાનો કરી અને મને ખરું ને જઈને પેલા ગફુરિયાનો ખોટું ખોટું મારા વિશે ભરાયું. અને મારા ઓછા ધંધા તમારે કરવાના ને મારા ખાવાનો. એટલે પણ તારા શું કહેવાનું આવતું હતું? કહેવાનું આવતું હતું. પણ મણકાભાઈ મેં નહીં કીધું. તમે તાર બીજા 4 ધોકા મેલો. ઓને હારું નહીં ગમતું કોઈનું એ બીજું કોઈ નહીં. ચાર મેલે મારે રી ઉતરાવે નહીં આના પાતો. વધારે હોય ઉભું રહ્યા જેવું નહીં ને કાપરું નામ આવી જાય તો લોચા પછી વહીથી ને કરવું પડશે. તમે તારા ધોકા મેલો. ચિંતા કરશો નહીં. રૂપિયો ના હોય તો તારે શું બધો જઈને કહેવાના આવે છે? પણ અરે વરવાભાઈ ને ધંધો કર્યો તો તને નહીં ગમતું? કોક નાનો 25 રૂપિયાનું તેલ ને ખોટ ચા બધું આલસી બાકી. પણ મને તો બધું ગમે હે. પેલા એને બોલાવો ગફુરિયાનો હોય બોલાવો. ભાઈ આ ખરા ને આ ગોમો હોન હારો થતું હોય તો ના ગમે. આ અને બીજું કોઈ નહીં ગમતું નહીં. અને મને એ ખરું ને આ ગફુરિયો મારા ઘેર આવ્યો, હાથ પગ પકડ્યા ને જોડ્યા ને મને કગડવા માંડ્યો કે ના હોય તો મોણકાજી તમે ભાગમાં રહો. મેં કીધું ના મારે નહીં રહું લે ભાગમાં. પણ જોરેથી મને ભાગમાં રાખ્યો. બોલો પણ ભાગમાં રાખ્યો આના કારણે રાખ્યો. અને હું છો અમે નવરો છું કયો મારા કેટલું કામ હોય છે અને એના ભેગું હું ધંધો કરું પણ એરો મારા ઘેર આવી કગડવા માંડ્યો. એવો ધંધા માંડ્યો. મણકાભાઈ સોડાવતા તો મને. તમે તાર પૈસા નાખો ના હોય તો મોઢું જ ભાઈ નાખો એટલે કોઈને બોલાવ ના કોઈની વાત ના કરાવવું. અરે મણકાભાઈ મેં કોઈને કશું કીધું નહીં. કરવા દે હોય થયું ભૂર્યા જેવું નહીં વધારે. તારો મોઢું ને તારો પગ જ મેળવને એટલે તું ગોમમાં ના નાખી પેલો તો. એ વરવાભાઈ મરી ગયો. એ મરી ગયો વરવાભાઈ. હું મરી જ તું વગર માં તો મરી ગયા અમે. વરવાભાઈ પેલા ગફુરિયાને મેં કશું કીધું ને. એ બાપા મરી ગયો. ગફુર નામ લે કરે છે જીતો. ખરી મજા આવી છે હો. ભલે શંકરિયાને ધોઈ નાખ્યું સારું કર્યું. આ તો મારું નામ નહીં આવ્યું તે સારું થયું. હું તો અહીંથી નીકળી ગયો. વધારાનું ભૂર્યા જેવું નતું નકા ખબર પડી જાય કે મોહનકાજીએ કીધું તો લોચા પર. શંભુભાઈ આવશે ના હોય તો ઈવન વાત કરવા દે. જઈને સોડાવું તો શંકરિયાને. હા શંભુભાઈ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો. મોણકાજી વટ જુદો છે. દુકાન કર્યા પછી તો હેડવાનું બદલાઈ ગયું, બોલવાનું બદલાઈ ગયું. કેવું પડે મારું વર્ષું હો. અરે શંભુભાઈ તમારી તો વાત નહીં થાય મોણકાજી. અમે શું કરે શંભુભાઈ દુકાન તો બનાવી સામુ ચલાવી તો પડશે કે ના, ના, પણ દુકાન- પડી ગયો ગોમો. હલો લોચો. અરે પેલો વરવો રહ્યો ને હા. પેલો શંકરિયાને સેવા ધોકા મેલા છે. હા કાઢી નાખશે મહી નાખશે એવું કરશે. હું તો કીધું છોડી મેલ પણ મારું મોનતો જ નહીં. એટલે કોઈક નાટક કર્યો છે શંકરીઓ. તમે ઓછો ના સમજતા મોણકાજી. ખોળાનો ભરેલો છે. હા ઈને આવતા ને જતા કુકરું મેલા કોક બેઠું હોય ને તો પણ એને શિકાર હું કર્યું છે મને એ કશું કહેતો નહીં કે ખબર પડવા જ નહીં દેતો. હું ઘણું કગડ્યું કીધું છોડી મેલ લે બાપડા ધોકા ના મેલા ગરીબ માણસ નહીં મોનતો કયો. ના ના જે દાડા ભરવોજી મારે છે ને અત્યારે એ બરોબર મારે છે. આ લસણોનો ભરેલો છે તમને ખબર નહીં. જો તો હળિયો કરવા નંબર આવવાનો ગમો. અરે શંભુભાઈ ગમે તે હરિયો બરિયો કરે પણ આપણા ગામનો માણસ છે એટલે એને થોડો ના હોય તો વરવાન જઈને કહેજો બે શબ્દો. મણકાજી આપણે ફરીએ છીએ તે શેમ કોઈ લાફોય નહીં મેલતું વક ગુનાવાનું. અત્યારે તમે કોક કરો ને કોક તમારો ગુનો હોય તો કોક બેના 4 લાફાએ મેલ. આ લાફા ખાવાય પણ મણકાજી અત્યારે. પણ આ તો લાફા મેલો તો ચાલે પણ ધોકો લઈને ફરી વળ્યો છે. હું જાઉં છું એ બાજુ સેવી ચાલે છે દુકાન. અરે દુકાન તો ધમ ધોકા ચાલે છે. આપવું છે ગોળ ને લેવા. હાલ આવો તમે હો? તાર લઈ દો કશો વાંધો નહીં. આવું દુકાન ઉપર એ આવું. હારું આવો. હા, જવું તો પડશે હે. મણકાજી હોય દુકાન બનાવી છે ને ભાઈ હેડવાનો ને બોલવાનો આખો પાવર બદલાઈ ગયો છે. અરે મારા વર્ષા ઘેર હતા તે ગરીબ હવા થતું હતું તે ના હોય તો ધંધો કરીને બેઠા. અમે પાછા હલા ઘેર ઉભાડે અરે કશો વાંધો નહીં. પોત પછી કમાવા જાય ને કોક દાડો આપણા કામમાં આવે. અરે આવું કદી કરે તું આમ? હવે વરવાભાઈ કદી નહીં કહું પણ મેં કીધું તો નહીં જ. અલે આ મારા આટલી ઉંમરમાં મારા શું ખાવાનું તું તો પથ્થર ફાડી નાખી કે. બરવાજી એ શંભુભાઈ આવજો. એ શંભુભાઈ સોડાવજો. હું નાટક કર્યા કયો મને સમાચાર મળ્યા. મણકોજી હમા મળ્યા ને
મને કીધું કે શંકરિયાને કી ખરા ને વરવોજી ધોકા મારે છે. મને ખબર પડી જાય કે આ નખરાનો ભરેલો છે. શંભુભાઈ તમને ખબર તો છે જિંદગી થી નડતો રસા રહ્યો. મને બધી ખબર પડે છે ગામમાં શિયો મોળો શો ડુંગું આગું કરે છે, શિયો મોળો શો હળી કરે છે ને, એ બધી વાર રાખું છું. ઓનો લસણ ખરા ને ગામમાં ખરાબ છે. અલ્યા શંભુભાઈ મેં કશું કર્યું નહીં, પણ એમને વરવોજી કદી હાથ ના ઉપાડ્યો મને ખબર છે. વરવાભાઈ ને સમજણ ફેર દીવો પડે. શું થયું વરવોજી? શંભુભાઈ મારી વાત સાંભળો. પેલો ગફુડીઓ નહીં હોવે. એ રોકડ એકદમ મારા ફાઈન આવ્યો કે વરવાજ આપણે બે ભાગમાં દુકાન કરીએ તે અમે દુકાને રાખ્યા અને પાછો કે માલ લાવી કલાવારે માલ લાવી દે કશો માલ લાવીને ભરી દે. અને આ વાત કરી મેં આ ઓને વાત કરી અને ઓને જઈને એના કોને હું ભરાયું મારા વિશે તે પેલા મારો ભાગ તો ભાગ પણ મને બોલાય ના ઓપનિંગ માં પેલા મોનકાનો ભાગ કરી દીધો. શંભુભાઈ કશું કીધું નહીં બુદ્ધિ મેં. સકા નહીં લે, બુદ્ધિ સકા નહીં. 5 રૂપિયા કમો તો કોક દાડો કોમો આવત. તો આટલી ઉંમરમાં મારે મજૂરી ના કરવી પડે. શાંતિ બે મારું જીવન જતું રહે. એટલે તમારી જિંદગી આવું લે કરામત જવાની છે. જો તો હળિયો કરામત લોકોને ચડાવવામાં. શંભુભાઈ રે કમાય તો મને હું હતું બુદ્ધ. વાત પછી જોવું તો કોક દાડો મને વરવાભાઈ હાલે. તો પતંગ તારા છો કહેવાનું આવતું તું આવું પણ વરવાભાઈ મેં કીધું જ નહીં મને લઈ જજો હેરજો પેલા ઘેર લઈ જોઈ. એટલે આ બુદ્ધિ સકા નહીં કહેવાય ના. આ તો પાર્ટનર માં ધંધો કરવા તો કરવા દીધો હોય તો હોવાની ખરા ઉંમર થઈ જતી. હા. બેઠા બેઠા 5 રૂપિયા કમાત તો યુવાનું ઘર હેડો. અને કોક દાડો તને વાપરવા આલો 5 રૂપિયા લે. તને શરમ આપવી જો. કશો વાંધો શંભુભાઈ નહીં. પેલા મને સોડાવો તો ખરા. છોડાવો નહીં. તારા બુદ્ધિ ખરા લે ગોમ જેલી છે. અને વરવાજી ચિંતા કરશો ને. નાવા તો આપડી ચોકડી ખરા ને ચાની કેટલી કરીએ. અને નાવા તો હું ચા બનાવ્યો તમે ગોટા ઉતારજો. કશો અને વાંધો ધંધો અત્યારે જે કરવો હોય ને એ મળી રહે. એની ચિંતા નહીં કરો. છોડી મેલો. ના છોડી મેલો. વાંધો. એ શંભુભાઈ હા. રકીબીઓ ધોવા આવું. ધંધો બગાડ્યો તે અમારા પાસે બગાડવો છે. અરે રકીબીઓ ધોવાનું કહું. નખરો તો આ નખરાનો ભરેલો છે. વરવાજી ચિંતા કરશો ને. નાવા તો કાલ આવો ભેગા થવા મને હેલો. છોડી મેલો એને. જવા દો મુઓ જવા દો. તમે આવી ગયા શંભુભાઈ નકા હોતા તો મારે હા કાઢી નાખો તો હાલો, તો આજે. છોડી મેલો. અને કાલ ભેગા થજો. હું કીધું કશો વાંધો નહીં. ધંધાનો વિચાર યાદ હોજે. હા, હા. ફાઇનલ કરીએ ધંધો. ના કરી નડતો ના કરી અમે મારા ઓરછા દુકાન તમારે કરવી હોય તો કરો કે ના બોલ્યા વગર તમારી બોલ. લોકઈઓ કરું પણ મારા ટોટિયા ભાઈ ના છે હાથ ને પગ. આ વરવો ને કોઈ ઓછા નહીં. એનું ઘેર જાય એનું મારા ટોટિયા હેડાય એવું મેલ્યો નહીં. એનું નખો જ જાય. અમે ઘેર દઉં પણ માલી છે કોઈ કરે એવું નહીં. હું કરું ના હોય તો જાય ને ઊનો પાણી કરે ને થોડી વાર ધારો એટલે કમ્પ્લીટ થઈ જશે. આ ગફુરિયા તો કશું ખબર જ નહીં પડતી. ધંધો કર્યો તો ઘેર ના બેહવાનું હોય. એ ગફુરિયા હાલો હા બોલો હા ચાલુ જ છે ને કર્યોનું જોવો છે કેટલા માણસોનું ઓહો કશો વાંધો નહીં 200 માણસોનું સીધું તું ફોન મેલવાન કરજે આજે. હા વાંધો નહીં હા આવી જજો તમે તાર હા હા 200 માણસોનું રહુરું કરવાનું છે એટલે ઘેર આલવાનું છે કે દુકાનમાં આલવાનું હોય? એટલે દુકાનમાં હાલવાનું છે તો પછી ઘેર હું કરે? કોઈ ને જવું જ તો દુકાન અલ્યા જઉં છું એટલે માણસ મેલાવ એટલે કોઈ દુકાને જવું પડે. ઘેર ના બેસવાનો ધંધો કર્યો એટલે આ જાય. ખબર છે હું થોડું રાખું બોલો મને બધી ખબર પડે છે આ ધંધા કઈ રીતના કરવા અને ધંધામાં હું કરું એ બધી મને આવડત છે ગફુર એમને એમ નહીં બોલતો. આ ગામમાં બધા વાતો કરવા માંડ્યા છે કેવી? કે હોય ધંધો કર્યો ને ઘેર સોટી રહેશે. ના ના તારે- એવું ના થવું જો મોનકાજી આપણે ખરા ને ગામમાં આપણું નામ છે એનાથી નામ ઊંચું કરવાનું અને બતાવી દેવાનું છે કે આપણે ધંધો કરી જવાનો છે અત્યારે મારા વચ્ચે ખરા ને મોનકાભાઈ બધા પીને મારતા વાર કરતા નહીં એટલે ખરા ને ધંધામાં કદી ગદ્દારી નહીં કરવાની હિસાબ કમ્પ્લીટ રાખવાનો પછી ધંધો complete. કમ્પ્લીટ કરવાનો અત્યારે લોકોના વાતોમાં આવવાનું નહીં જો હરખીને આપણે હળી મળી રહું અને અત્યારે 4-5 જણા એવા તો હશે જ કે આપણને મેનો મારી અને આપણને જુદા પાડશે પણ આપણે કોઈની વાતમાં નહીં આવવાનું હો. ગફુર આ એક દુકાન બનાવી છે મને ચોકડીએ દુકાનો બનાવી દેવી છે હા. આપણી. ના હોય તો નામ લખી દેવાનું મોનકાજી અને ગફુર કર્યો ના જથ્થાબંધ વેપારી હા સરસ હવે મોનકાભાઈ ના હોય તે બનાવવું પડશે કે લખેલું પર અરે લખેલું તો બનાવો ઓર્ડર આલી દીધો છે. જલ્દી જો તારે? ખરા હો ભાઈ કેવું નહીં પડતું ગફુર પણ ખરું ને આપણે ઘેર નહીં બેવાનું ધંધા દુકાન જઈને બેહરવાનું. ઈ જઈને બેહરીએ તો ચાલે.